વેલકમ સ્ટુડન્ટ, સ્વાગત છે તમને અમારી ચેનલમાં. આપણે ગયા વિડીયોમાં ઉદાહરણ 9 એ લોકની રીત આપણે સોલ્વ કર્યું છે. એ તમને લોકની રીત તમને થોડી સમજમાં આવી ગઈ હશે. હવે આપણે એને એક્સ એમાં કેમ કે એમાં વાયની કિંમત અને એક્સની કિંમત મળી નહોતી, કેમ કે એ વિધાન અસત્ય બની ગયું હતું. હવે આપણે એને પ્રોપર વેમાં સોલ્વ કરીએ. તો કે સ્વાધ્યાય 3.3 એમાં જે ક્વેશ્ચન 1 છે એમાં બંને લોકની રીત અને આદેશની રીત બંનેની રીતે એ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. હું તમને એક એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ અને બીજા તમે તમારી જાતે કરવાના છે. જો તમને ના ફાવે, તમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરજો, હું એનો વિડીયો બનાવી દઈશ. તો અત્યારે ફર્સ્ટ શીખીએ કે ફર્સ્ટનો સ્વાધ્યાય 3.3નો કે અહીંયા આવ્યું સ્વાધ્યાય 3.3નો પહેલો તો શું છે કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 5 અને 2x માઇનસ 3y ઇઝ ઇક્વલ્સ ટુ 4 છે. આ બંને સમીકરણ યુગ્મ છે. એને સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપીએ. ચલો, હવે શું કરતા હતા તો કે આપણે કોઈ સહગુણક આપણે સરખાવતા હતા. વાય તો વાય, એક્સ તો એક્સ. હું અત્યારે એક્સનો સહગુણક કેવી રીતે સરખાવું છું, તો અહીંયા મારે 2x છે ને અહીંયા 1x છે. તો હવે હું શું કરીશ કે સમીકરણ 1 છે એને 2 વડે મલ્ટિપ્લિકેશન કરું તો 2x નીચે બી કેવા થઈ જશે 2x. બંનેના સહગુણક કેવા થઈ જશે સરખા. તો હવે સમીકરણ 1ને આપણે સમીકરણ 1ને 2 વડે ગુણતા. ચલો, સમીકરણ 1ને આપણે 2 વડે ગુણીએ તો પહેલાં મને શું મળશે 2x પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 5 2 જા 10. સમીકરણ આપણને શું મળ્યું 3. આ સમીકરણ 3 અને 2માં એક્સનો લોપ કરતા તો કે સમીકરણ 2x પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 10, 2x માઇનસ 3y ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો આમાં આપણે સાઇન ચેન્જ કરવી પડશે, કારણ કે સાઇન બંને પ્લસ છે. હવે બંને પ્લસ હોય તો તમને શીખવ્યું જ છે કે સાઇન કેવી કરી દેવાની વિરુદ્ધ. અહીંયા પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ છે તો પ્લસ અને પ્લસ છે તો માઇનસ. ચાલો, પ્લસ માઇનસ કટ. હવે બંને પ્લસ છે. 3 અને 2 5y, 10માંથી 4 કટ થશે તો શું મળશે 6. તો આપણને વાયની 5y ઇઝ ઇક્વલ્સ ટુ શું મળે છે 6. તો y ઇઝ ઇક્વલ્સ ટુ 6 ડિવાઈડ બાય 5. આ કિંમત આપણને શેની મળી વાયની કિંમત. બરાબર. હવે આપણે સમીકરણ 1માં મૂકીએ. આ સમીકરણ આપણું 1 છે તો સમીકરણ વાયની કિંમત સમીકરણ 1માં મૂકતા તો કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 5. તો વાયની કિંમત કેટલી છે પ્લસ 6 બાય 5 ઇઝ ઇક્વલ્સ ટુ 5. હવે એક્સને કરતા બનીએ તો 5 અહીંયા પ્લસ છે, ઇક્વલ ટુની આ સાઈડ જશે તો માઇનસ 6 બાય 5. હવે હું એલસીએમ લઉં છું નીચે તો 5 5 ઝા 25 માઇનસ 6 ડિવાઈડ બાય 5. કારણ કે અહીંયા 1 છે ને તો એલસીએમ આપણો શું મળશે, મીન્સ કે લસા આપણો 5 મળશે. તો લસા આપણે 5 લઈએ તો અહીંયા બી 5 વડે મલ્ટિપ્લિકેશન કરવું પડે. અહીંયા તો ઓલરેડી 5 છે તો 5 5 ઝા 25 માઇનસ 6 ડિવાઈડ બાય 5. હવે આપણને આન્સર શું મળશે તો કે 25માંથી 6 કટ થાય તો 9 ડિવાઈડ બાય 5. બરાબર. કેટલો આન્સર મળશે 19 ડિવાઈડ બાય 5. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 19 ડિવાઈડ બાય 5. આ શું મળ્યું તો કે એક્સ લોકની રીતે આપણે વાયની વેલ્યુ બી મળી છે અને એક્સની વેલ્યુ બી મળી છે. બરાબર. હવે આ જ એક્ઝામ્પલ આપણે આદેશની રીતે સોલ્વ કરીએ તો હવે આદેશની રીત હવે આદેશની રીતમાં શું કરતા હતા કે આપણે બે સમીકરણ બનાવતા હતા એઝ યુઝ્યુઅલ. x પ્લસ વાય
5 સમીકરણ 1, 2x - 3y = 4 સમીકરણ 2. હવે આપણે બંને સમીકરણમાંથી કોઈ સમીકરણને x ને કરતા બનાવતા હતા, તો આપણે સમીકરણ 1માં x ને કરતા બનાવતા તો x = 5 - y થશે. અહીંયા પ્લસ છે, ઇક્વલ ટુની આ સાઈડ જશે તો માઇનસ. તો સમીકરણ આપણું શું થઈ ગયું? 3. હવે આ સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા, બરાબર. તો અહીંયા આપણું સમીકરણ 2 શું છે? 2x - 3y = 4, બરાબર. હવે આપણે xની વેલ્યુ મૂકીએ તો 5 - y - 3y = 4. હવે શું આવશે કે 5 × 2 = 10 - 2y, આની સાથે બી મલ્ટિપ્લિકેશન, આની સાથે બી મલ્ટિપ્લિકેશન. 5 × 2 = 10 અને 2y - 3y = 4. હવે 2y એન્ડ માઇનસ શું થઈ ગયા? પ્લસ. તો 3 and 2 કેટલા થશે? 5y = 4. સાઇન કોની આવે? જે મોટું હોય એની સાઇન આવે, બરાબર. તો હવે 10 - 5y = કેટલા છે? 4, બરાબર. હવે 10 ને ઇક્વલ ટુની પેલી સાઈડ લઈ જઈએ તો 5y = 4 માઇનસ કેટલા થશે? 10 - 5y = 10 6 -6, કારણ કે સાઇન કેવી આવે? જે મોટું હોય એની સાઇન આવે. તો અહીંયા 10 મોટા છે તો સાઇન કેવી? માઇનસ. તો y = -6 ડિવાઈડ બાય -5, માઇનસ પ્લસ. તો 6 ડિવાઈડ બાય 5, yની કિંમત શું મળી આપણને? 6. હવે આ સમીકરણ આ yની કિંમત સમીકરણ 3માં મૂકતા તો કે સમીકરણ આપણું 3 શું હતું કે x = 5 - y, બરાબર. yની કિંમત હું લખું અહીંયા 6 ડિવાઈડ બાય 5, તો શું મળશે? 5 - 6 ડિવાઈડ બાય 5. તો અહીંયા 5/1, 5 અને 1નો LCM લઈએ, મીન્સ લસા લઈએ તો શું મળશે? 5. 5 × 5 = 25 - 6 તો કેટલા થશે? 19 ડિવાઈડ બાય 5. તો આપણને એક્સની અને વાયની કિંમત આદેશની રીતે ગણીએ કે લૂપની રીતે ગણીએ, બંનેની આન્સર કેવા મળે છે આપણને? સેમ. તો એ જ રીતે તમે સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ તમે સોલ્વ કરજો. જો તમને એમાં કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.